આજે આપણે લહણ અને ડુંગળી નાખ્યા વિનાનું મસ્તીનું ભૂકા કાઢી નાખે એવું રતારુંનું શાક બનાવવાનું છે। જો આપણે મસ્તીના પિંક પિંક રતારું લઈ લીધા હતા, પછી તો આપણે રતારુંને મસ્તીના ફોલી નાખ્યા હતા। પહેલા બધા રતારું મસ્તીના ફોલી લીધા હતા ને ઝીણકા ઝીણકા મોરી લીધા હતા। રતારું મોરીને પછી થોડાક મરચાં પણ મોરી લીધા હતા, પછી થોડાક ધાણા પણ મોરી લીધા હતા ને થોડાક ટમેટા પણ મોરી લીધા હતા। હવે જો આપણે રતારું લઈ લીધા, મરચાં લઈ લીધા, ધાણા લઈ લીધા ને ટમેટા લઈ લીધા, એટલી વસ્તુ આપણે તૈયાર કરી લીધી હતી। પછી એક તળિયામાં આપણે તેલ થવા મૂકી દીધું। તેલ ગરમ છે ને એટલે આપણે એમાં જીરું નાખી દીધું ને મરચાં નાખી દીધા। પછી થોડીક વાર આપણે એને પાકવા દીધું હતું ને પછી નાખી દીધા હતા આપણે એમાં રતારું। હવે રતારું ને આપણે હાડી ઘડી ડિસ્ટર્બ કર્યા વિના પાકવા દેવાના છે ભાઈ। એક બે વાર મસ્તીને હલાવી નાખ્યા હતા ને થોડીક વારમાં રતારું પાકી જતા પછી આપણે એમાં નાખી દીધા હતા ટમેટા। પછી ઘડીક વાર બધું મસ્તીનું પાકવા દીધું। પછી આપણે એમાં નાખી દીધી ચટણી, પછી થોડીક હળદર પણ નાખી દીધી હતી ને થોડુંક મીઠું નાખી દીધું હતું। પછી બધું મસ્તીનું મિક્સ કરી નાખ્યું। મિક્સ કરીને પછી થોડુંક પાણી નાખી દીધું હતું। પછી ઘડીક વાર આપણે આને હલાવીને મસ્તીનું પાકવા દેવાનું છે ને થોડીક વારમાં તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું હતું। પછી તો ઉતારીને આપણે એમાં નાખી દીધા હતા થોડાક ધાણા। તમે આવું રતારુંનું શાક બનાવીને કોઈ દી ખાધું કે નહીં જરા કમેન્ટ કરીને કહેજો। પછી તો ભાઈ આપણે આ રતારુંનું શાક ભાઈ ટેસ્ટ કર્યું હતું ને ભાઈ કોઈ ન ઘટે ભાઈ, એક નંબર બન્યું હતું બાકી તો ભાઈ તમને અમારા વિડીયો પસંદ આવ્યો ને તો વિડીયોને જરાક લાઈક કરી દેજો ને શેર કરીને અકાઉન્ટને ફોલો કરી દેજો। બાય બાય, ટેક ટેક।